ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામના કોળીવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોમાં હાહાકાર મચી ગયો। આશરે 30 જેટલા ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને ભારે નુકસાન થયું। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ વિસ્તારમાં નાની મોટી દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને આર્થિક નુકસાન થયું છે। વહેલી સવારે શરૂ થયેલા મુશળધાર વરસાદે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ કરાઈ, પરંતુ રહેવાસીઓને તાત્કાલિક મદદની જરૂર છે। હવામાન વિભાગે આ ક્ષેત્રમાં હજુ વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી, જેને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। સુત્રાપાડામાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। વહેલી સવારે શરૂ થયેલા મુશળધાર વરસાદે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ કરાઈ, પરંતુ રહેવાસીઓને તાત્કાલિક મદદની જરૂર છે। હવામાન વિભાગે આ ક્ષેત્રમાં વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ, જેના કારણે અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આજ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા દીક્ષિત ફોનલાઈન પર જોડાયા। દીક્ષિત, હાલમાં કેવી પરિસ્થિતિ છે? જી ચોક્કસ જણાવી દઉં કે ગઈકાલે સાંજે જ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું ધમાકેદાર આગમન થયું છે। ત્યારે આખી રાત બાદ ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધારે સુત્રાપાડા પંથકમાં 11.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વેરાવળ તેમજ કોડીનારમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। તેમજ તાલાડા અને જે ઉના પંથક છે તેમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે સૌથી વધારે વરસાદ સુત્રાપાડા પંથકમાં નોંધાતા નીચાણવાળા 30 થી વધારે ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। આ કાયમી ધોરણે આ પાણીનો નિકાલ નથી। થોડો પણ વરસાદ આવે ત્યારે આ ઘરોમાં પાણી ભરાઈ જતા હોય છે। ત્યારે હાલ આજે સવારથી જ વરસાદ રોકાઈ જતા ફરીથી જનજીવન છે તે રાબેતા મુજબ થયું છે। જો આ વરસાદ ન રોકાયો હોત તો પરિસ્થિતિ વધુ બગડવાની શક્યતા જોવાઈ રહી હતી। જી, આભાર માહિતી આપવા માટે।